નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે અવની અને હું છું દિવ્યા. અને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સમાચારો સતત આવી રહ્યા છે. ઉદ્ધવ સરકારના પતનનો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ઉદ્ધવ ઠાકરે ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. સંજય રાઉતે વિધાનસભા ભંગના સંકેતો પણ આપ્યા છે. વિધાનસભા ભંગ બાજુ જઈ રહ્યું છે તેવું ટ્વીટ સંજય રાઉત દ્વારા કરવામાં આવ્યું છે. થોડી વારમાં ઉદ્ધવ ઠાકરે મંત્રી અને ધારાસભ્યોની બેઠક બોલાવી શકે છે ને કારણ કે તેમને કોરોના આવ્યો છે તો આ બેઠક કદાચ વર્ચ્યુઅલી પણ હોઈ શકે છે. આ બેઠક બાદ કોઈ મોટી જાહેરાત પણ થઈ શકે છે. આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વિટર પરથી મંત્રી પદનું જે ચિહ્ન છે તે હટાવ્યું છે. બાલા સાહેબ થોરાટ સાથે પણ ઉદ્ધવ ઠાકરે બેઠક કરવાના છે. શરદ પવાર સાથે પણ ઉદ્ધવ ઠાકરે મુલાકાત કરી શકવાના છે. પરંતુ જે રીતે અત્યારે તેમના કોરોના પોઝિટિવ આવવાની પણ જાણકારી સામે આવી છે ને એટલા જ માટે આ તમામ જે બેઠકો થવાની છે એ કદાચ વર્ચ્યુઅલી થઈ શકે અથવા તો બેઠકોને લઈને કોઈ બીજો પણ ઓપ્શન આવી શકે છે. પરંતુ અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિ છે તે ખૂબ જ ગરમાયેલી જોવા મળી રહી છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જે રીતે ગઈકાલથી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધીની આ તમામ માહિતી સામે આવી રહી છે. તો ઉદ્ધવ ઠાકરે ને કોરોના થયો છે અને એટલા જ માટે તેઓ હોમ આઇસોલેશનમાં છે. અત્યારે ઉદ્ધવ ઠાકરે સાથે કોઈ પણ પ્રકારની મુલાકાત નહીં થઈ શકે. કમલનાથે નિવેદન આપ્યું છે. તેમને કોરોના પોઝિટિવ થયો છે તે જાણકારી પણ કમલનાથ દ્વારા જ આપવામાં આવી છે. અને અત્યારે જે તમામ બેઠકો ઉદ્ધવ ઠાકરેની અલગ અલગ નેતાઓ સાથે અલગ અલગ દળો સાથે થવાની હતી તે પણ કદાચ ન થઈ શકે તેવી જાણકારી, કારણ કે તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે અને હવે તેઓ હોમ આઇસોલેશનમાં છે. આ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ સામાન્ય છે, કોઈ વધારે તેમને તકલીફ નહોતી. અને હવે ઉદ્ધવ ઠાકરેને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી કમલનાથ દ્વારા આપવામાં આવી છે. અને એટલા જ માટે ઉદ્ધવ ઠાકરે સાથે જેટલા પણ લોકોની આજે મીટિંગ થવાની હતી તેના ઉપર પણ સવાલ. मैं देखता हूं ये जो सौदे की राजनीति है जिसका देश में आज उपयोग किया जा रहा है. झारखंड में देखें, मध्य प्रदेश का उदाहरण आप जानते हैं. पैसा और पोस्ट की राजनीति ये हमारे संविधान के विपरीत है और ये राजनीति की शुरुआत आगे के लिए बहुत खतरे की बात है. हमें शिवसेना को अपने आप तय करना है वो अपने विधायकों से कैसे बात करेंगे. जहाँ तक कांग्रेस का प्रश्न है, कांग्रेस में पूरी एकता है. कांग्रेस के विधायक बिकाऊ नहीं है. कांग्रेस के विधायक सब टिके रहेंगे. તો જે રીતે અત્યારે આપ કમલનાથને સાંભળી રહ્યા હતા અને પૈસા અને સોદાબાજીની વાતો તેમના દ્વારા કરવામાં આવી રહી હતી. કમલનાથને મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા. જે રીતે ત્યાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે તેને લઈને કોંગ્રેસે કમલનાથને મહારાષ્ટ્રના પર્યવેક્ષક બનાવ્યા હોવાની જાણકારી. પરંતુ એ જ કમલનાથ કે જે પોતાના રાજ્યમાં પોતાની સરકાર નહોતા બચાવી શક્યા, અમારા ધારાસભ્યો વહેંચાયેલા નથી તેવું કમલનાથ દ્વારા અત્યારે કહેવામાં આવી રહ્યું છે. અને આ સાથે જે એક બેઠક કોંગ્રેસ દ્વારા મળી હતી એ કોંગ્રેસ પૂર્ણ થઈ ચૂકી છે અને કોંગ્રેસ પૂર્ણ થતાની સાથે જ તમામ કોંગ્રેસના ધારાસભ્યો એકજૂટ છે તેવી પણ જાણકારી આપવામાં આવી છે. શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરી હોવાની પણ જાણકારી. શરદ પવારે કહ્યું છે કે સમગ્ર મામલો શિવસેનાનો આંતરિક મામલો છે અને આ જ વાત તેઓ ગઈકાલે પણ કહી ચૂક્યા છે કે જ્યારે અમારા તરફથી કોઈ સમસ્યા આવે છે ત્યારે એ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રશ્ન અને એ સમસ્યાનું નિરાકરણ લાવવાનું અમારે હોય છે. પરંતુ આ વખતે શિવસેનાની અંદર આગ લાગી છે અને એટલા જ માટે શિવસેનાએ જાતે જ આજે આખો મામલો છે તે પોતે સુલઝાવવાનો રહેશે. આ સમગ્ર મામલે ઉદ્ધવ ઠાકરે સાથે તેઓ દ્વારા વાતચીત કરવામાં આવનાર છે તેવી પણ તેમણે વાત કરી હતી. કમલનાથે પણ આજે એ જ વાત કરી છે કે જે રીતે ઉદ્ધવ ઠાકરે અત્યારે કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમની સાથે એનસીપીના નેતા શરદ પવાર હોય, કમલનાથ હોય, તમામની બેઠકો થવાની હતી જે અત્યારે તો ન થઈ શકે એવી પરિસ્થિતિ છે. થોડી વારમાં ઉદ્ધવ ઠાકરેની કેબિનેટ બેઠક પણ મળવાની હતી પરંતુ કેબિનેટ બેઠક પહેલા જ ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને કેબિનેટ બેઠક મળે એ બેઠકમાં જ જે રીતે જે આ વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવી શકવાનો હતો. પરંતુ હવે જ્યારે તેઓને કોરોના પોઝિટિવ આવ્યો છે તેઓ વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાશે.
અને મહારાષ્ટ્રની જે રાજનીતિ ઉકળી રહી છે આખરે શું થઈ શકે અને કઈ રીતે તેને જોઈ શકાય એ તમામની ચર્ચા કરીશું. અમારી સાથે વિશ્લેષકો જોડાઈ ગયા છે. શકીલ અહેમદ જોડાઈ ગયા છે અમારી સાથે વિશ્લેષક, અને આ સાથે જયેશ ઠકરાર વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જોડાયા છે. અમારા સહયોગી કૃષ્ણા અને સહયોગી અવની પણ અમારી સાથે જોડાયેલા છે. અને જયેશભાઈ, સૌથી પહેલા આપના પાસે એટલા માટે કારણ કે 3 એવા સંકેતો સામે આવ્યા. પહેલા તો સંજય રાઉતે કહ્યું કે સત્તા જ જાય છે ને સત્તા પાછી આવી જશે. ત્યારબાદ આદિત્ય ઠાકરે પોતાનું મંત્રી પદ હટાવવું પોતાની પ્રોફાઇલમાંથી, અને ત્યારબાદ સંજય રાઉતનું ટ્વીટ કરવું કે વિધાનસભા ભંગ થઈ રહી છે. અને હવે ઉદ્ધવ ઠાકરેને કોરોના આવો, કઈ રીતે જોઈ શકાય આ બધી વસ્તુને? મહારાષ્ટ્રની રાજનીતિમાં શિવસેના માટે અત્યારે જો પોઝિટિવ કોઈ બાબત હોય તો એ ઉદ્ધવ ઠાકરેને થયેલો કોરોના જ છે. બાકી લગભગ તમામ સંકેતો એમના માટે નેગેટિવ જઈ રહ્યા છે. હવે જે કેબિનેટની મિટિંગ મળવાની છે એ વર્ચ્યુઅલ મળે કે પ્રત્યક્ષ રીતે મળે, પરંતુ અત્યારના સંજોગોમાં જે રીતે શિવસેનાના કુલ 56 ધારાસભ્યો છે એમાંથી 50%થી વધુ ધારાસભ્યો બગાવત કરી ચૂક્યા હોય ત્યારે ઉદ્ધવ ઠાકરે પાસે સરકારને ભંગ કરવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ બચતો નથી. અને આ માત્ર સરકારને બચાવવા માટેની જ ઝુંબેશ નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરે માટે સાચી શિવસેના કોણ છે એમને બચાવવાની શાખ પણ દાવ ઉપર લાગી છે. કારણ કે જો અડધાથી વધુ ધારાસભ્યો શિવસેનાની સામે એટલે કે ઉદ્ધવ ઠાકરેની સામે બગાવત ઉપર હોય અને ઉદ્ધવ ઠાકરે સામે એમના જ નજીકના વ્યક્તિ એકનાથ શિંદે કે જે હજુ તો 4 દિવસ પહેલા જી જયેશભાઈ, આપને અટકાવવા માંગીશ. કમલનાથ પત્રકાર પરિષદ યોજી રહ્યા છે. उपस्थित थे 3 राष्ट्रीय कांग्रेस पार्टी बिल्कुल एक है. जो हमने समर्थन दिया था एनडीए सरकार का ये कायम रहेगा. हम एनडीए सरकार की सपोर्ट करते रहेंगे. मुझे उद्धव ठाकरे जी से भी मिलना था पर वो कोविड पॉजिटिव हो गए अभी सुबह. पर मेरी लंबी बात उनसे फ़ोन पर हुई है और मैंने आश्वस्त किया है कि कांग्रेस के सब विधायक एनडीए सरकार को सपोर्ट करेंगे. ये भारतीय जनता पार्टी की जो प्रलोभन की राजनीति है, पैसे और पोस्ट की, जो उन्होंने शुरुआत करी थी अरुणाचल प्रदेश में, इन्होंने मध्य प्रदेश में किया, झारखंड में प्रयास किया, अब इसका उपयोग महाराष्ट्र में किया जा रहा है. बहुत सारी बातें हुई. वो कॉन्फिडेंट है, उन्हें विश्वास है कि शिवसेना के विधायक उनका साथ देंगे. जो चले भी गए हैं बहुत सारे लोग गलतफहमी में गए हैं, उनका ये विश्वास है. यानी आप समझ रहे हैं कि कोई विधानसभा बर्खास्त होने की नौबत अभी तक नहीं आई? तो शिवसेना के नेता कह रहे हैं कि महाराष्ट्र विधानसभा बर्खास्त की दिशा में है. वो मुझे उद्धव ठाकरे जी से इस पर भी बात हुई. उन्होंने कहा कि विधानसभा बर्खास्त करने का कोई अभी प्रस्ताव नहीं है. तो ये संघर्ष आपको लगेगा कांग्रेस साथ खड़ी रहेगी? हमने एनडीए सरकार के समर्थन किया, हम समर्थन करते रहेंगे. जी बिल्कुल थी આપણી સાથે સુરતથી રાજકીય વિશ્લેષક શકીલભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. શકીલભાઈ, વિધાનસભા ભંગ થવાના અત્યારે કોઈ અણસાર નથી તેવું પણ કમલનાથ કહી રહ્યા છે, પરંતુ જો વિધાનસભા એસેમ્બલી ડિઝોલ્વ કરવામાં આવે તો કેટલા કોમ્પ્લિકેશન છે તે એમાં આવી શકે છે? અત્યારે તો આપણે આની અંદર આંકડાકીય ગણિતને જોવા જેવું છે કે વિધાનસભા ભંગ કરવા માટે સરકાર બહુમતમાં છે કે નથી. સરકાર પાસે જો આવી સ્થિતિમાં આવી જાય અને સરકાર બહુમતની સ્થિતિમાંથી આઉટ થઈ જાય અથવા તો એની પાસે બહુમત ન હોય તો શું એની પાસે લીગલ આસ્પેક્ટની અંદર વિસર્જન કરવાની સત્તા હોય છે કે કેમ? અને જો એ વિસર્જન પણ કરે તો એની કાયદેસરતા કેટલી ટકી શકે છે? પણ હું એમ માનું છું કે કાયદેસરતા નથી ટકતી, કારણ કે સરકાર અલ્પમતમાં આવી ગઈ હોય તો વિધાનસભા ભંગ થઈ શકતી નથી. એવું એક સર્વસામાન્ય નોલેજ છે. બીજી વાત કે એના કોમ્પ્લિકેશન નહીં આવી શકે, કારણ કે વિધાનસભા ભંગ કરવાનું કોઈ પ્રશ્ન જ અત્યારે ઉપસ્થિત ન થાય, કારણ કે સૌથી મોટો પક્ષ ભાજપ છે. આ વિધાનસભા ભંગ કરવાની વાત કરે તો પણ ભાજપ પોતાનો દાવો રજૂ કરીને એ વસ્તુને ટેક ઓફ કરી શકે છે, ટેક ઓવર કરી શકે છે અને પોતાની પાસે બહુમતી ધારાસભ્યો છે અને વિધાનસભા ભંગ કરીને નવી ચૂંટણી યોજવાનો કોઈ અવકાશ નથી. તે રીતે બીજેપી પોતાની રીતે પોતાની સરકાર બનાવવાનો પોતાના મેજિક ફિગર સુધી પહોંચીને એ દાવાને રાજ્યપાલ સમક્ષ સુધી મૂકી શકે છે.
જો કે હાલ રાજ્યપાલ કોશિયારીને કોરોના થયો છે તો કદાચ એવું હું માની શકું છું કે સીધી વાત રાષ્ટ્રપતિ સુધી જાય ને કંઈક એમની કન્ડિશન બહુ ખરાબ નહીં હોય ને બોલી ચાલી શકતા હોય અથવા કોઈને મળી શકતા હોય તો રાજ્યપાલ પોતે નિર્ણય કરી શકે છે કે ભાઈ વિધાનસભા ભંગ કરવાનો જે કેબિનેટનો ફેસલો છે તેને દરકિનાર કરીને સૌથી મોટો પક્ષ છે ભાજપ, જેની પાસે 107 પ્લસ બીજા શિવસેનાના બળવાખોરો અને અન્ય પક્ષો અને અપક્ષો સહિત 144નો મેજિક ફિગર છે તો બીજી વિધાનસભા ભંગ કરવાનો પ્રશ્ન નથી ઊભો થતો અને સરકાર બીજેપી સરકાર ઉદ્ધવ ઠાકરે સરકારને ટેક ઓવર કરી શકવાની સ્થિતિમાં આવી શકે છે. મુદ્દો એ છે કે શિવસેના પોતે એક બહુ ખરાબ રીતે એના ઇતિહાસના સૌથી વર્સ્ટ ટાઈમમાંથી અત્યારે પસાર થઈ રહી છે અને એના કારણે થયું એવું છે કે એકનાથ શિંદે જેવા કદ્દાવર નેતાએ ઉદ્ધવ ઠાકરે સામે મોટા પ્રમાણમાં બળવો કર્યો. આ ભૂતકાળમાં બાલા સાહેબ ઠાકરે સામે પણ બળવો તો થયો જ છે, એવું નથી કે થયો કે ભાઈ નથી થયો. છગન ભુજબળ હોય, નારાયણ રાણે હોય. છગન ભુજબળ જો કે એનસીપી પછી કોંગ્રેસને આમ કરીને પાછા શિવસેનામાં છે પણ અને આમ તેમ કરીને આવ્યા, 4 પાર્ટી બદલી કાઢી, પણ નારાયણ રાણે આજે ભાજપમાં છે. એટલે બાલા સાહેબ ઠાકરે સામે પણ બળવો થયો. રાજ ઠાકરે પણ પાર્ટી છોડી તો પણ આટલું મોટું નુકસાન નહોતું થયું શિવસેનાને, પણ આ વખતે જે શિવસેનાને જે નુકસાન થયું છે તે શિવસેનાના ઇતિહાસનું સૌથી મોટું નુકસાન છે. બીજી વાત, હમણાં પેલા ભાઈ પણ કહેતા હતા કે શિવસેના પોતાની શાખને કેવી રીતે બચાવે હવે તેનો મુદ્દો છે, કારણ કે શિવસેનાએ પોતાની વિચારધારાથી વિપરીત જઈને કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કર્યું અને એનસીપી કોંગ્રેસે પણ પોતાની વિચારધારાથી વિપરીત જઈને શિવસેના સાથે ગઠબંધન કર્યું. તો આ ગઠબંધનના સમયથી જ ક્યાંક ને ક્યાંક આપણે પણ ચર્ચા કરતા હતા કે આ સરકાર કેટલી તકે, કારણ કે 2 છેડા એક કરીને બનાવેલી વસ્તુ છે તો એ સરકારના મિનિમમ પ્રોગ્રામ બન્યા હોય, બધું બન્યું હોય, પણ પરિસ્થિતિ એ થઈ છે કે જ્યારથી સરકાર બની હતી ત્યારથી જ એક વિરોધાભાસ આપણે પણ ત્યારથી જ હતી અને એ જ પ્રકારના 2 વખત તો પ્રયાસો પણ થયા છે કે ગમે ત્યારે સરકારને પાડી શકાય. કૃષ્ણા અમારા સહયોગી જોડાયેલા છે અને કૃષ્ણા, આજે ગઈકાલથી આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે બધી પરિસ્થિતિને એક સાઈડમાં મૂકી દઈએ. આજે સવારે રાજ્યપાલને કોરોના થયો, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેને કોરોના થયો. એક બાજુ સંજય રાઉત કહે છે કે વિધાનસભા ભંગ થઈ શકે છે અને કમલનાથ એવું કહે છે કે ના, એવું કંઈ નથી થવાનું. એટલે બંને સાથે છે પરંતુ બંનેના નિવેદનો ખૂબ અલગ છે. જી બિલકુલ દિવ્યા, મહારાષ્ટ્રની રાજનીતિમાં જે ઉઠાપટક છે અને આ બંને વચ્ચે ભગતસિંહ કોશ્યારી કે જે મહારાષ્ટ્રના રાજ્યપાલ છે તેઓ કોરોના સંક્રમિત આવ્યા અને ઉદ્ધવ ઠાકરે કે જેઓ કેબિનેટ બેઠકમાં સામેલ થવાના હતા, પરંતુ કમલનાથે જે રીતે કહ્યું કે હું તેમને મળવાનો હતો પરંતુ તેઓ કોરોના સંક્રમિત થયા છે અને તેમની સાથે ફોન પર લાંબી વાતચીત થઈ છે અને તેમાં તેમણે એવું કહ્યું છે કે વિધાનસભા ભંગ કરવાને લઈને કોઈ હજી વાત નથી થઈ, એવા કોઈ અણસાર નથી. પરંતુ સંજય રાઉતે સંકેત આપ્યા હતા. તેમણે એવું કહ્યું હતું કે અત્યારે જે પોલિટિકલ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે તે વિધાનસભા સંકેત તરફ જઈ રહ્યા છે. હવે આપણે વાત કરીએ વિધાનસભા ડિઝોલ્વ થવાની, તો બંધારણના આર્ટિકલ 356 અને 365 પ્રમાણે વિધાનસભા ડિઝોલ્વ કેટલીક શરતો હેઠળ થઈ શકે છે, કેટલીક સિચ્યુએશન હેઠળ થઈ શકે છે. જ્યારે કોઈ ટાળી ન શકાય તેવા કારણસર ચૂંટણી પાછી ઠેલાતી હોય ત્યારે વિધાનસભા ભંગ થઈ શકે છે. આંતરિક અસંતોષ અથવા આંતરિક ઇન્સર્જન્સી હોય ત્યારે વિધાનસભા ભંગ થઈ શકે છે અને જ્યારે ગઠબંધન ભાંગી પડી શકે તેવી સ્થિતિમાં હોય અને કોઈ બીજો પક્ષ દાવો કરી શકે તેવી હાલતમાં ન હોય ત્યારે વિધાનસભા ભંગ થઈ શકે છે. પરંતુ અત્યારની જે મહારાષ્ટ્રની રાજનીતિની જે સ્થિતિ છે એ પ્રમાણે એકનાથ શિંદે કે જેમણે બળવો કર્યો છે ને એવો દાવો કરી રહ્યા છે કે મારી પાસે 40 થી 46 ધારાસભ્યો છે. જો આ 40 થી 46 ધારાસભ્યો વાસ્તવમાં તેમની પાસે છે તો તેઓ જે રીતે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને દાવો કરી શકે છે ભારતીય જનતા પાર્ટી સાથે આ બળવાખોર ધારાસભ્યો ભેગા મળીને, અને તો વિધાનસભા ભંગની કોઈ વાત નથી આવતી. કારણ કે વિધાનસભા ભંગમાં મુખ્યમંત્રી જો વિધાનસભા ભંગ કરવાની ગવર્નરને રજૂઆત કરે, પરંતુ એ ગવર્નર એ બધા જ આસ્પેક્ટ્સને જોઈને, બધા પાસાઓને જોઈને નક્કી કરે છે કે વિધાનસભા ભંગ કરી શકાય એવી ખરેખર પરિસ્થિતિ છે કે નહીં. અને જો કોઈ બીજો પક્ષ, અત્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે, 106 ધારાસભ્યો એની પાસે છે, અને જો આ બળવાખોર ધારાસભ્ય અને અન્ય કેટલાક અપક્ષનું એમને સમર્થન મળે તો ભારતીય જનતા પાર્ટી પોતે દાવો કરી શકે છે અને એવી સ્થિતિમાં વિધાનસભા ભંગ ન થઈ શકે. હવે આ બધું ત્યારે જ થઈ શકે છે, બળવાખોર ધારાસભ્યોની વાત આપણે કરી રહ્યા છીએ, પરંતુ માત્ર ને માત્ર જો કમસે કમ મિનિમમ 37 ધારાસભ્યો એકનાથ શિંદે પાસે વાસ્તવમાં હોય, એ સમયે હોય તો જ આ થઈ શકે છે. કારણ કે એન્ટી ડિફેક્શન લો, પક્ષાંતર ધારો જે કહી રહ્યો છે કે કોઈ પણ પક્ષના ટોટલ ધારાસભ્યોનો 2/3 ધારાસભ્યો જે પણ બળવાખોર ગ્રુપ છે એમની પાસે હોવું જોઈએ અને તો જ તેઓ પક્ષાંતર ધારા હેઠળ ગેરકાયદેસર નહીં ઠેરવી શકાય અને તો તેઓ બીજા પક્ષમાં જોડાઈને તેમને સમર્થન આપીને થઈ શકે છે અને સરકાર બનાવી શકે છે. આ સ્થિતિમાં આવું તો જ થઈ શકે છે. હવે
આ રીતે આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ કે એકનાથ શિંદે પોતે કહી ચૂક્યા છે કે હું એક પ્રખર શિવસૈનિક છું, હું શિવસેના ક્યારેય છોડવાનો નથી. અને આ બધી જ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ઘણા બધા આગળ પાસા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારે આખી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ઓપરેશન લોટસ નામ આપવામાં આવ્યું છે, પરંતુ એ ભૂલ કરવા નથી માંગતી જે પહેલી 2 વખત થઈ ગઈ છે. 2019માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ અને ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી હતી, તે સમયે ઉતાવળમાં દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો, સરકાર બનાવી હતી અને એમને એવો વિશ્વાસ હતો કે એનસીપીના અજીત પવાર, કારણ કે અજીત પવાર એ સમયે નારાજ થયા હતા, એટલે એવો લાગતું હતું કે અજીત પવાર સમર્થન આપશે. પરંતુ જ્યારે નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવ્યું, અજીત પવાર પાસે એટલું સંખ્યાબળ નહોતું અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર 72 કલાકમાં જ પડી ગઈ હતી. એટલે હવે આ વખતે ભારતીય જનતા પાર્ટી ફૂંકીને ખૂબ નજર રાખીને આગળ પગલાં ભરી રહી છે. મારી સાથે સહયોગી કશિશ પણ જોડાયેલા છે. કશિશ, અત્યારની જે મહારાષ્ટ્રની રાજનીતિની સ્થિતિ છે, ખરેખર ઘણું બધું રસપ્રદ કહીએ એ વસ્તુ અલગ છે, પરંતુ લોકશાહીના પહેલા પણ ધજાગરા ઉડ્યા છે, આવો ખેલ થતા રહ્યા છે અને અત્યારે બધા જ પક્ષ એવા છે કે સંકટમાં છે, શું કરવું આગળ નક્કી નથી કરી શક્યા. જી કૃષ્ણા, એક બાજુ આ પહેલી વાર નથી થઈ રહ્યું કે મહારાષ્ટ્રની સરકારને પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે, આ ત્રીજી વાર છે. અને બીજી બાજુ બધા જ પક્ષ અત્યારે નજર રાખીને બેઠા છે. કમલનાથની પણ જે બાઇટ આપના દ્વારા જોવામાં આવી છે, કમલનાથ દ્વારા પણ કહેવામાં આવ્યું છે તેઓ પણ ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરવા ગયા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત થતાં તેમની સાથે માત્ર ફોન પર વાત થઈ હતી. ત્યારે કમલનાથ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના એક પણ ધારાસભ્ય બળવાખોર નથી. કોંગ્રેસના જેટલા પણ જે 44 જિલ્લા ધારાસભ્યો છે બધા જ એમની સાથે છે. એટલે એક બાજુ કોંગ્રેસ પોતાનું જે સ્ટેન્ડ લઈ રહ્યું છે, પ્રૂવ કરી રહ્યું છે, સાબિત કરી રહ્યું છે કે કોંગ્રેસમાંથી એક પણ બળવાખોર નથી. બીજી બાજુ શરદ પવાર દ્વારા પણ ઉદ્ધવ ઠાકરે સાથે વાતચીત કરવામાં આવી છે. એટલે હાલ એક બાજુ એવું પણ અઝમ્પશન છે કે કદાચ શિવસેના દ્વારા જ આખું જે પ્લેનિંગ છે ઘડવામાં આવ્યું હોઈ શકે, કારણ કે હવે જે અઢી વર્ષની જે મુખ્યમંત્રી બનવાનો જે સમયગાળો હતો, એટલે હવે એનસીપીના કોઈ પણ જે ઉમેદવાર મુખ્યમંત્રી બની શકે તેવું હતું. એટલે કદાચ એવી પણ શક્યતાઓ છે કે હવે શિવસેના અને ભાજપ પણ જોડે આવે. અને હવે વાત રહી વિધાનસભા ભંગની, તો શક્યતા ઓછી છે કે વિધાનસભા ભંગ થાય. અને જો વિધાનસભા ભંગ થાય છે તો કેવી રીતની પરિસ્થિતિ રહેશે, અને સાથે જો નથી થતી તો ભાજપને સીધો જ આનાથી ફાયદો છે. એટલે વિધાનસભા ભંગ ન કરવા પાછળ પણ ભાજપ દાવો કરી શકે છે. અને કારણ કે અત્યારે આપણે જોયું છે ભાજપ પાસે સૌથી લાર્જેસ્ટ સીટ છે, ત્યારે એક બાજુ કૃષ્ણા બિલકુલથી આપણે કહી શકીએ કે પરિસ્થિતિ અત્યારે ખૂબ જ રસપ્રદ બની રહી છે. જી બિલકુલ કશિશ, એટલે પરિસ્થિતિ ઘણી રસપ્રદ છે. દિવ્યા, ચોક્કસથી કૃષ્ણા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તમામ અપડેટ અત્યારે મહારાષ્ટ્રમાં શું થઈ રહ્યું છે, મહારાષ્ટ્રથી કયા પ્રકારના સમાચારો આવી રહ્યા છે, કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે, તો મહારાષ્ટ્રની રાજનીતિમાં કયા પ્રકારની ઉથલપાથલ થઈ રહી છે, અમે આપને પળે અપડેટ આપી રહ્યા છીએ. અત્યારે ઉદ્ધવ ઠાકરેની કેબિનેટ બેઠક છે તે શરૂ થઈ ગઈ છે. મહત્વના સમાચાર એ પણ છે કે ઉદ્ધવ ઠાકરે પોતે કોરોના પોઝિટિવ આવ્યા છે. ઉદ્ધવ કોરોના સંક્રમિત થતા કેબિનેટની આ જે બેઠક છે, જે પહેલા મળવાની હતી, પરંતુ હવે આ બેઠક છે તે વર્ચ્યુઅલ મળવાની છે. ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે તેવું સૂત્રો દ્વારા અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત છે, તેમની કેબિનેટ બેઠક જે મળવાની હતી, હવે તે આ બેઠક છે તે વર્ચ્યુઅલી મળી રહી છે. અને એકનાથ શિંદેની બગાવત બાદ ઉદ્ધવ સરકાર છે તે જઈ રહી છે તેવા પૂરેપૂરા એંધાણ છે તે દેખાઈ રહ્યા છે. મંત્રી જીતેન્દ્ર, બાલાસાહેબ થોરાટ, આ બધા જ જે મંત્રીઓ છે એ બેઠકમાં હાજર રહ્યા છે. આ ઉપરાંત અસલમ શેખ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. તો શકીલ સુરતથી રાજકીય વિશ્લેષક છે અમારી સાથે જોડાયા છે. જયેશભાઈ પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. શકીલભાઈ, આપને એક સવાલ છે, જ્યારે આ બેઠક વર્ચ્યુઅલી હવે સ્ટાર્ટ થઈ ગઈ છે અને જે શિવસેનાની જે ખુરશી છે પૂરેપૂરી ખતરામાં લાગી રહી છે, તો કયા પ્રકારના જે સમીકરણો છે તે બેસાડવાની કોશિશ કરવામાં આવશે કે જેથી પોતે સત્તામાં ટકી રહેવાય? એમાં એક મહત્વનો મુદ્દો પક્ષાંતર ધારો જે છે તે એન્ટી ડિફેક્શન બિલમાં જે પ્રમાણે કૃષ્ણએ પણ એનો પર થોડો પ્રકાશ પાડ્યો કે ભાઈ પક્ષાંતર ધારો છે તે પક્ષાંતર ધારામાં 2/3 સભ્યો હોય તો 2/3 સભ્યો દ્વારા હોય ને 2/3 સભ્યો નહીં હોય તો પછી એ લોકોને પક્ષાંતર ધારો લાગુ પડી શકે છે. આ સ્થિતિની અંદર વિધાનસભાના ફ્લોર ઉપર વિશ્વાસ મત પ્રાપ્ત કરે બીજેપીની આગેવાની હેઠળ જે કંઈ પણ ધારાસભ્યો છે તે, અને ત્યારે તેઓ એ લોકો ત્યાં સુધી એ લોકો ધારાસભ્ય છે ને, પરંતુ પાર્ટીના વિહિપનો અનાદર કરીને એ લોકો બીજેપી તરફ વોટિંગ કરે
ત્યારે આ પક્ષાંતર ધારો લાગુ પડી શકે છે. તેના સિવાય પક્ષાંતર ધારો ક્યાંય લાગુ અત્યારે પડતો નથી. સિવાય કે શિવસેના એ લોકોને એક્સપેલ કરવાની સ્થિતિમાં પણ નથી, કારણ કે હજુ વિશ્વાસ મતની આખી પ્રોસિજર ચાલી બાકી છે ને કેવી રીતે વિશ્વાસ મત કે અવિશ્વાસ મત આવશે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આખું સમીકરણ ગોઠવવાનું બાકી છે. ત્રીજી વાત, જ્યાં આપણે SR બોમ્બાઈ વખતમાં આપણે જોયું છે કે ભાઈ ચુકાદો આવ્યો હતો કે ભાઈ વિધાનસભાના ફ્લોર પર જ્યાં સુધી ધારાસભ્ય પોતાના પક્ષના મેન્ડેટ કે વ્હીપનો અનાદર કરે ત્યાં સુધી એ ધારાસભ્ય, પણ ત્યાર પછી જો ક્રોસ કરે છે તો તેનું ધારાસભ્ય પદ જોખમમાં આવી શકે છે. તો બીજી તરફ એક વસ્તુ એવી પણ બની શકે છે કે ભાઈ આ લોકો ક્રોસ વોટિંગ કરે અને ધારાસભ્ય પદ જાય તે પહેલાં ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિમાં આવે કે નંબર ઓફ પોઈન્ટ ઘટાડવામાં આવે, પરંતુ એ પણ કરી શકતા નથી, કારણ કે આ રાજ્યસભા નથી, આ વિધાનસભા છે. વિધાનસભાની અંદર તમારે ગમે તે થઈ શકે એવી પરિસ્થિતિ અત્યારે તો છે. જયેશભાઈ, જે રીતે અત્યારે કેબિનેટની બેઠક તો શરૂ થઈ ગઈ છે અને આ જ કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ એવી જાણકારી પણ સામે આવી છે કે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે, અને જો ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે છે તો પાછળ શું થઈ શકે, સરકારનું શું થઈ શકે, અને જો નથી પણ આપતા રાજીનામું તો શું થઈ શકે? સૌપ્રથમ તો ઉદ્ધવ ઠાકરે માટે આ જબરદસ્ત ફિયાસ્કો છે. કેબિનેટની બેઠકમાં પણ કેટલા લોકો હાજર રહે છે એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે હમણાં જ એકનાથ શિંદે એવું જણાવ્યું છે કે મારી સાથે 46 ધારાસભ્યો છે. બીજી બાજુ જે રીતે અગાઉ શિવસેનાની અને મહાવિકાસ આઘાડીની સરકાર બચી તો એના માટેનું સંપૂર્ણ શ્રેય શરદ પવારને જ જાય છે. આ વખતે જ્યારે શરદ પવારે બધી જ જવાબદારી ઉદ્ધવ ઠાકરે ઉપર સોંપી દીધી છે, પરંતુ ઉદ્ધવ ઠાકરે આ બાજીને સંભાળી શક્યા નથી. રાજનીતિમાં એમના વ્યૂ સંપૂર્ણપણે નિષ્ફળ એટલા માટે ગયા કહી શકાય કે 4 થી 5 દિવસ પહેલા એકનાથ શિંદે સંપૂર્ણપણે એમની સાથે હોય અને ત્યાં સુધી એમને અંદાજ પણ ના આવે કે આટલા જુજારુ નેતા, આટલા કદાવર નેતા પક્ષની સામે બગાવત કરી રહ્યા છે. અને માત્ર એકનાથ શિંદે જ નહીં, એમની સાથે શિવસેનાના ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી અડધા ધારાસભ્યો જો એમની સાથે હોય તો મને લાગે છે કે ઉદ્ધવ ઠાકરે માટે આ સુપર ફ્લોપ શો છે. અને હવે કેબિનેટની બેઠકમાં જે પણ નિર્ણય લેવાય, જે રીતે આદિત્ય ઠાકરેએ મંત્રીપદ હટાવી દીધું છે ટ્વિટરના એમના હેન્ડલ ઉપરથી, અને જે ગતિવિધિઓ જોવા મળી રહી છે એમાં શિવસેનાની સરકાર બચે એ બેહદ મુશ્કેલ મામલો છે. તદુપરાંત સામા પક્ષે તમે એકનાથ શિંદેનું જુઓ, સંપૂર્ણ પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતર્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એમની ઉપર પ્રશ્ન ન લગાવી શકે કે એમણે શિવસેનાને તોડી છે અથવા તો એમના કારણે સરકાર ગઈ છે. એટલે એમણે એક સ્ટેપ એ રીતે ઉઠાવ્યા છે. પોતે બાગી હોવા છતાં એ મુખ્યમંત્રીના 2 દૂતોને મળે છે અને એમની સામે એવી પ્રપોઝલ મૂકે છે કે જે સ્વીકાર્ય ના હોઈ શકે. શકીલભાઈએ જે વાત કરી કે જ્યારે આ ગઠબંધન બન્યું ત્યારે જ કોંગ્રેસ અને એનસીપી જેવી વિરુદ્ધની વિચારધારા સાથે સરકાર બનેલી અને એના કારણે ઘણા બધા શિવસૈનિકોમાં ધૂંધવાટ હતો. સતત વર્ષો સુધી હિન્દુત્વની ઇમેજ ઉપર જ્યારે તમે લોકો પાસેથી મત માંગ્યા હોય, એનડીએના નામે તમને બેઠકો મળી હોય અને અચાનક જ તમે એક તક મળે છે અને તકવાદી વિચારધારા મુજબ સરકાર બનાવો છો, તો મને લાગે છે 56 સીટ સાથે તમે માત્ર 56 સીટ સાથે તમે 106 બેઠકવાળા પક્ષ સાથેનું ગઠબંધન તોડી અને મુખ્યમંત્રી બનો તો એનો અંજામ આવો જ હોઈ શકે એ પ્રથમ દિવસથી લાગતું હતું. અને આજે આપણે જોયું છે કે એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની જો આ આખા રાજકીય યુદ્ધમાં તુલના કરવામાં આવે તો એકનાથ શિંદે ઘણા બધા પાવરફુલ પુરવાર થયા હોય એવું દેખાય છે એમની વર્તણૂકથી, એમના વ્યૂહથી. અને ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત, આ બંનેને તમે જુઓ, ગઈકાલે સંજય રાઉત એવું કહેતા હતા કે કોઈ રાજકીય ભૂકંપ નથી, બધું શમી જશે, અને આજે સંજય રાઉત આજે એમનું આખું નિવેદન ફરી ગયું છે અને હવે તેઓ ત્યાં સુધીની વાત કરવા લાગ્યા છે કે સત્તા પણ જાય તો કઈ વાંધો નહીં, સત્તા પાછી આવી શકે છે. વેલ, અત્યારે કેબિનેટ બેઠક શરૂ છે, આગળ શું થશે, શું ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે છે કે નહીં, પડે પડની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું.